પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સમાધિમાકુતિ સમાનારધયાનિવ સમાનમસ્તુ મનઃ યથાવસ્તુ સર્વાસતિ. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજનો આપણો વિષય ખૂબ જ સુંદર અને સમજવા લાયક છે, કર્મનો સિદ્ધાંત. એના માટે આજે આપણે આવકારીએ છીએ બિરેન દેસાઈ. યોગ નિકેતન અને સંપૂર્ણ જીવનના સંયુક્ત રૂપે આયોજિત આજના આધ્યાત્મિક શિક્ષણ વર્ગમાં આપ સૌને નમસ્કાર, આપ સૌનું સ્વાગત. આધ્યાત્મિક શિક્ષણના લગભગ આપણે જે શરૂઆત કરી એમાં 20-22 વિષયો છે. એમાંથી કદાચ 2-3 વિષયો એવા છે કે જેને આધ્યાત્મિકતાનું બેકગ્રાઉન્ડ ન હોય છતાં પણ આપણે એની કંઈ થોડી ઘણી ચર્ચા કરી હોય. એમાંનો એક વિષય છે કે કર્મનો સિદ્ધાંત એટલો બધો ચર્ચાયેલો છે સમાજમાં, આધ્યાત્મિકતાના બેકગ્રાઉન્ડ વગરના લોકો સાથે પણ એટલો બધો પોપ્યુલર છે. એટલે છતાં આજે આપણે એમાં થોડુંક વધારે સમજીને સમજવાનો પ્રયત્ન કરીશું. જ્યારે આપણે અદ્વૈતનો સિદ્ધાંત સમજાતા ત્યારે સિદ્ધાંતની આપણે જસ્ટ વાત કરી કે વોટ ઇઝ પ્રિન્સિપલ, સિદ્ધાંત એટલે શું? કે સિદ્ધાંતની એક ડેફિનેશન એવી છે કે એક એવું મૂળભૂત સત્ય કે જે કોઈ પણ શાસ્ત્ર, વિચારધારા કે વ્યવસ્થાના પાયામાં હોય. એટલે સિદ્ધાંતને સાયન્સ સાથે સીધો સંબંધ છે. સિદ્ધાંત એટલે હેલ્મેટનો સિદ્ધાંત નો, હેલ્મેટનો કાયદો હોય કે એને દેશ અને કાળની મર્યાદા છે. ધર્મનો સિદ્ધાંત એવો છે કે જે આફ્રિકામાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં કે ઇન્ડિયામાં 2000 વર્ષ પહેલા કે 2000 વર્ષ પછી એને કોઈ સમયની મર્યાદા નથી, કોઈ દેશની મર્યાદા નથી. એ દરેક જગ્યાએ, દરેક સમયે એક સરખો એપ્લિકેબલ છે. એટલે પૂરેપૂરો સાયન્ટિફિક છે કોઈ પણ સિદ્ધાંત. આપણે ઘણા બધા સિદ્ધાંતોની ચર્ચા કરવાના છીએ. દરેક વિષયનું મહત્વ છે, પણ અમુક વિષયો થોડાક એવા હોય છે કે જે આપણને સીધા સ્પર્શે. આપણે ડે ટુ ડે લાઈફમાં કદાચ એની સીધી એપ્લિકેશન કરવાની હોય. આજનો વિષય આપણો લગભગ એવો જ છે. આ સિદ્ધાંત એવું છે કે ઘણી વખત આપણે પરિવારમાં કે સમાજમાં કે મિત્રો સાથે ચર્ચા કરતા હોય એટલે બોલવામાં તો સહેલો હોય, સાંભળવામાં પણ સરળ. બહુ એટલો અઘરો નથી રહ્યો સાંભળવામાં, સમજવામાં બહુ અઘરો નથી રહ્યો, પણ આચરણમાં થોડોથી પણ ઘણો અઘરો હોય. એટલે પણ એની સાથે અશક્ય નથી હોતો. એટલે આમ સરળ લાગે અને ખરેખર સરળ છે. આપણે જાગૃતિપૂર્વકના પ્રયત્નો કરીએ તો એની શરૂઆત ચોક્કસ કરી શકીએ, સમજણપૂર્વકના પ્રયત્નો કરીએ. વિષયની જાણકારીની આવશ્યકતા. અમારી સોસાયટીમાં જે હમણાં એક ફેમિલી રહેવાય હતું. હવે એનો પુત્ર મેચ્યોર છે પ્રમાણમાં, એટલે કે 10-20 વર્ષનો છે. હવે ભણતર નથી, એટલે એની પાસે આજીવિકા માટે એને ડ્રાઇવિંગનો શોખ છે. એટલે એને પોતાનું જીવન નિર્વાહ કરવું હોય તો એ ડ્રાઇવિંગ કરી શકે એ કંપનીની અવસ્થા છે. તો એના માટે એને શું જોઈએ? ડ્રાઇવિંગ આવડવું જોઈએ અને ગાડી જોઈએ. બસ બે વસ્તુ છે, ગાડી જોઈએ અને ડ્રાઇવિંગ આવડવું જોઈએ.
તો આપણા કેસમાં એવું છે કે આપણી પાસે ગાડી હવે આવી ગઈ છે, જીવન આપણને મળી ગયું છે, હવે આપણે ડ્રાઇવિંગ શીખવાનું છે. એટલે આજનો સિદ્ધાંત એવું છે કે આપણે ડ્રાઇવિંગ ઉપરની પૂરેપૂરી સમજણ આપણને પડી જાય એવી રીતે, જો પૂરે સમજીએ તો, અને હું સમજાવી શકું તો. તો કર્મ અને કર્મફળ આ વિષય એવો છે કે આપણા વર્તમાન જીવનની ગુણવત્તા, ક્વોલિટી ઓફ લાઈફ, અને નેક્સ્ટ બર્થની પણ, એ બંનેની ગુણવત્તા આ કર્મનો સિદ્ધાંત નક્કી કરે છે. એટલે આ વિષયનું ખૂબ જ મહત્વ છે. આપણે સામૂહિક ચર્ચા દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીએ. ચર્ચાનો ક્રમ લગભગ આ પ્રમાણે રહેશે આપણો કે કર્મ એટલે શું, કર્મ મરજિયાત છે કે ફરજિયાત, કર્મનું પ્રયોજન, કર્મનું કારણ, કર્મના પ્રકારો અને એ પ્રમાણેના પરિણામો, રિઝલ્ટ્સ, કર્મ કરવાની રીત, અને છેલ્લે આ વિષયની સાથે જરૂરી એવા અમુક શબ્દોની સમજ. આ પ્રમાણે આપણે આજે ચર્ચા કરીશું. કર્મની ડેફિનેશન એવી છે કે શરીરના સ્થૂળ તેમજ સૂક્ષ્મ અંગો દ્વારા પ્રયાસપૂર્વક થતી પ્રવૃત્તિ. પ્રયાસપૂર્વક, અત્યારે હું બોલું છું પ્રયાસથી, તો આમાંનું કર્મ છે. તમે પણ સાંભળો છો પ્રયાસથી, આપણું કર્મ છે. બહાર કોઈ વેપારી દુકાન ખોલે તે પણ કર્મ છે. એટલે પ્રયાસપૂર્વક આપણા સ્થૂળ કે સૂક્ષ્મ અંગ દ્વારા જે કંઈ પ્રવૃત્તિ થાય, ધેટ ઇઝ કર્મ. કર્મ સ્થૂળ પણ હોઈ શકે છે અને સૂક્ષ્મ પણ હોઈ શકે છે. સૂક્ષ્મ કર્મ એટલા માટે હોઈ શકે ત્યારે કોઈ પણ સ્થૂળ કર્મનું અલ્ટિમેટલી જન્મસ્થાન સૂક્ષ્મ કર્મ જ હોય છે. મારે કોઈ પણ કાર્ય કરવું હોય, મારે અહીંયા બોલવાનું હોય, તો મારે પહેલા એ અંગેનો વિચાર કરવો પડે. એટલે સૂક્ષ્મ કર્મ થાય પછી સ્થૂળતામાં કરી જાય. અને અમુક સૂક્ષ્મ કર્મનું ઉપર જો કામ ન કરીએ તો જેવી રીતે બીજ નાશ પામે જમીનમાં, એવી રીતે નાશ પામે. પણ સૂક્ષ્મ કર્મ પણ હોય છે અને સ્થૂળ કર્મ પણ હોય છે, બંને પ્રકારના કર્મ. કર્મ અંગે આ બે વસ્તુ બહુ સમજવાની છે કે કર્મ થાય એટલે મેં કોઈને કોઈ કરતા હોય. આ માઇક બન્યું છે એટલે કોઈ સર્જનાર છે. એટલે કર્મ થાય એટલે કોઈ કરતા હોય, અને કર્મ થાય એટલે એનું કોઈ ફળ હોય, કમ્પલસરી, એમાં કોઈ વિકલ્પ નથી. એ ફળનો સમય પરમાત્મા નક્કી કરે છે. આપણને કદાચ એવું થાય કે 2 દિવસ, 5 દિવસ, 25 દિવસ, 2 મહિના, 2 વર્ષ આપણને કર્મનું ફળ ન મળ્યું, પણ ઇન્વેરિયેબલી મળે છે. ટાઈમિંગ ડિસાઇડ ભગવાન કરે છે. હવે પ્રશ્ન પહેલો એ થાય કે કર્મ મરજિયાત છે કે ફરજિયાત? આપણા માટે કમ્પલસરી છે કે કર્મ ન કરે તો ચાલે? તો એના માટે અમુક શ્લોકો બહુ સરસ છે. આપણે વાત કરીએ કે કર્મનો સિદ્ધાંત કેવી રીતે આધ્યાત્મિકતાના બેકગ્રાઉન્ડ ઉપર પણ લોકોને થોડી ઘણી ખબર છે. એવી રીતે જ્યારે કર્મની વાત આવે ત્યારે સૌથી પહેલા બધાને આ શ્લોક જ યાદ આવે. પણ થોડું કેવું છે કે આ શ્લોકના શરૂઆતના 3 ભાગ આપણને બધાને ખબર છે, પણ છેલ્લો જે છે માતે સંગ અસ્તુ અકર્મણી, એ આપણે કદાચ ધ્યાન બાદ રહી કે આપણને ખબર છે કે કર્મે બાધિકારસ્તે મા ફલેષુ કદાચન, તારો કર્મ કરવામાં અધિકાર છે, તેના ફળમાં કદી નહીં. આ મને પૂરેપૂરી ખબર કદાચ એમને પણ હશે આ ચર્ચા વગર. પણ તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ. આ બહુ જ અગત્યનું છે. પરમાત્મા છેલ્લે કહે કે ભાઈ કર્મનું ફળ ન લેવું એટલે કર્મ ન કરવું એવું નહીં. કર્મ તો તારે કરવાનું જ છે. બીજા એક શ્લોકમાં, બીજા અધ્યાયમાં, કે એક ક્ષણ માત્ર પણ આપણે પોતાના જીવન ઉપર થોડું ચિંતન કરીએ તો પણ આપણને ખ્યાલ આવે કે આપણે 1 મિનિટ પણ કર્મ કર્યા વગર રહી શકતા નથી. કદાચ આપણે શાંતિથી બેઠા હોઈએ તો વિચાર દ્વારા કર્મ કરીએ. કર્મ કર્યા વગર આપણે રહી શકીએ એવું જ નથી, કારણ કે પ્રકૃતિના 3 જે ગુણ છે, સત્વ, રજસ ને તમસ, એ આપણને કર્મમાં વ્યસ્ત રાખે જ છે. એટલે એની આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી કર્મ ન કરવાનો. ઈસુ ક્રિશ્ચનમાં પણ કીધું છે કે આ લોકમાં મનુષ્ય કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી. 100 વર્ષ અને કર્મ કરતા કરતા. આ સિવાય બીજું કર્મથી ન લેવા માટે તારી પાસે કોઈ વિકલ્પ નથી. એટલે એટલું કન્ક્લુઝન ઉપર આપણે આવી શકીએ કે કર્મ કરવું જ પડશે, ફરજિયાત છે. કર્મ માટે આપણી કોઈ ઓપ્શન નથી. હવે કર્મનું પ્રયોજન, મનુષ્ય કર્મ શેના માટે કરે છે? આ બહુ જ અગત્યનું છે. દરેક વસ્તુ અગત્યની છે.
કર્મનું પ્રયોજન જાણવા માટે આપણે આપણા પોતાના જીવનના હેતુની સ્પષ્ટતા જરા કરવી પડે કે આપણા મનુષ્ય જીવનનો હેતુ શું છે, આપણે શેના માટે અલગ અલગ પ્રકારના કર્મમાં જોડાઈએ છીએ. તો આપણે શું જોઈએ છે અલ્ટિમેટલી? આપણે આપણો દરેક પ્રયત્ન, આપણો દરેક પ્રયાસ, આપણો દરેક કર્મ મને મનગમતી વસ્તુ મળે, કાં તો મનગમતી વ્યક્તિ મળે, મનગમતી પરિસ્થિતિ મળે. પણ એટલે મારો દરેક પ્રયાસ, દરેક મનુષ્યનો પ્રયાસ આ માટેનો જ હોય છે. પણ ખરેખર એનું ઉપર થોડુંક ઊંડું જઈએ તો ખરેખર તો એમાંથી પણ તો આનંદ, શાંતિ અને સલામતી. આપણું દરેક કર્મ, હું અહીંયા બોલું છું એનું કારણ છે મને આનંદ મળે એટલે બોલું. તમે સાંભળો છો, તમે આનંદ મળે સાંભળો છો. ગઈ વખતે સાધન ચતુર્થીમાં હું શ્રોતા હતો, પ્રમાણ મળ્યો હતો, મીરાબેનને બોલવામાં મજા આવતી. એટલે દરેકે દરેક કર્મ પાછળ આપણો પ્રયાસ આનંદ મેળવવાનો છે અને શાંતિ મેળવવાનો છે. પણ કેવી શાંતિ? શાશ્વત, જે આપણી પાસે પરમેનન્ટ હોય. આપણો પ્રયાસ એવો છે કે અમારું દરેક કર્મ મને શાશ્વત આનંદ આપે, શાશ્વત શાંતિ આપે. પરંતુ થતું નથી એવું. કદાચ થોડો જ્ઞાની માણસ હોય તો આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ કર્મ કરતો હોય અને આપણા બધાનો અલ્ટિમેટલી અનકોન્શિયસલી માર્ગ આપણી આધ્યાત્મિક ઉન્નતિ માટેનો છે. આપણે કદાચ ખબર ન હોય તો આપણે એ માર્ગે જ આગળ વધીએ છીએ. એટલે દરેક પ્રકારનું કર્મ મનુષ્ય શાશ્વત આનંદ માટે, શાશ્વત શાંતિ માટેનો પ્રયાસ તરીકે કરે છે. જીવનની ગુણવત્તા નક્કી કરતું અને જીવનનો હેતુ સિદ્ધ કરતું કર્મ એ એક અને એકમાત્ર સાધન છે. આ એક આપણે બહુ સ્પષ્ટ કરીએ કે આપણી પાસે કર્મ સિવાય કોઈ સાધન જ નથી. આપણે આનંદ માટે એવું હોય, શાંતિ માટે એવું હોય કે જે કંઈ આપણી ગોલ હોય, જે કંઈ ઓબ્જેક્ટિવ હોય, જે હેતુ હોય, એના માટે મનુષ્ય માટે કર્મ સિવાય કોઈ વિકલ્પ જ નથી. એટલે કર્મ ઉપર જેટલું સમય જેટલું ઓછું. હવે કર્મનું કારણ, પ્રયોજન તો બરાબર છે, પણ કારણ શું? મનુષ્ય શેના માટે કર્મમાં જોડાય છે? આ પણ આપણે થોડુંક ભૌતિકમાં પણ થોડુંક સમજી લઈએ કે મનુષ્યને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન નથી. આપણે આત્મા છીએ અને દેહ નથી એવું જ્ઞાન નથી. એટલે આપણે આપણી જાતમાં થોડી ઉણપ આપણને લાગે કે હું અધૂરો છું, મારા કાંઈક ઉણપ છે, મારે કાંઈક પૂર્ણ થવું પડશે. એટલા માટે એ પૂર્ણતાના પ્રયાસ તરીકે આપણે બધા દરેકે દરેક મનુષ્ય અલગ અલગ પ્રકારના એના સંસ્કાર પ્રમાણે, એના 3 ગુણ પ્રમાણે કર્મમાં જોડાય છે. કારણ કે એને પૂર્ણ થવું છે, એને પૂર્ણતા પ્રાપ્ત કરવી છે. એને એવું લાગે કે હું અધૂરો છું, મારામાં કાંઈક ખૂટે છે. પણ ખરેખર એ પૂર્ણતા છે જ. આપણે જે પૂર્ણ રીતે બોલીએ છીએ એ પૂર્ણતા આપણામાં છે જ. પણ એ અજ્ઞાનને કારણે આપણે આપણી જાતને અધૂરી માનીએ છીએ, આપણે આપણી જાતને અપૂર્ણ માનીએ છીએ અને એટલે કમ્પલસરી કર્મમાં આપણે જોડાવવું પડે છે આ અજ્ઞાનને કારણે. અને આ અજ્ઞાનને કારણે અહીં જન્મ મળે છે, અપૂર્ણતા લાગે છે, ઈચ્છા થાય છે અપૂર્ણતા પૂર્ણ કરવા માટે. આપણને અલગ અલગ ઈચ્છા થાય કે હું આ ઈચ્છા પૂર્ણ કરીશ તો કદાચ પૂર્ણ થઈ જઈશ, મારી આ ઈચ્છા પૂરી થશે તો મારી અધૂરું જતી રહેશે. પરંતુ એ ઈચ્છા ક્યારેય પૂર્ણ થતી નથી, કારણ કે પૂર્ણતા આપણી અંદર જ છે. એટલે બહારના પ્રયત્નોથી પૂર્ણતા ક્યારે આવવાની જ નથી. એટલે ઈચ્છા થાય એટલે ઈચ્છા પૂરી કરવા માટે મનુષ્ય કર્મમાં જોડાય અને કર્મમાં જોડાય એટલે અજ્ઞાન સાથે કર્મ કરે એટલે કર્મ ફળ મળે અને અગેન કર્મ ફળ મળે એટલે પાછું જન્મ મળે. જન્મ મૃત્યુ એટલે આ જે જન્મ બંધનનું જે જન્મ મૃત્યુનું જે ચક્ર છે એ અજ્ઞાનને કારણે ચાલુ રહેવાનું. હવે કર્મના પ્રકાર અને પરિણામો. મુખ્ય પ્રકારો આપણે જોઈએ: કર્મ, અકર્મ અને વિકર્મ. ભગવદ ગીતામાં આની પર શું કીધું છે જોઈએ કે બંધન મુક્ત કર્મ કરવા માટે આ 3 શબ્દની સમજણ જરૂર છે. કયું કયું? કર્મ, અકર્મ અને વિકર્મ. પણ આ વિષય ગહન છે. પરમાત્માને ખબર છે કે અર્જુનના માધ્યમ દ્વારા સામાન્ય મનુષ્યને પરમાત્મા કહે છે કે આ વિષય એટલો માન્ય એટલે સહેલો નથી, કારણ કે જે એની ફેસ વેલ્યુ પ્રમાણે જો આપણે શબ્દનો અર્થ પ્રયત્ન કરશું તો આપણે નહીં ખ્યાલ આવે. એટલે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કહે છે કે જ્ઞાનીજન, પંડિત કે યોગી કોને કહેવાય? કે જે કર્મમાં અકર્મ જોઈએ અને અકર્મમાં કર્મ જોઈએ. જેમના પ્રત્યેક કર્મ સંસારિક સુખોની કામનાથી મુક્ત હોય તેમને કર્મ બંધન થતું નથી. એટલે આપણે હવે 3 શબ્દ સમજવા પડે: કર્મ,
અકર્મ અને કર્મબંધન. કર્મ નોર્મલ કર્મ, સકામ કર્મ, ફળની ઈચ્છાવાળું કાર્ય. હું જોબ કરું તો મને ઈચ્છા છે કે મને પગાર મળે, બરાબર. મમ્મી રસોઈ કરતી હોય તો અથવા પત્ની રસોઈ કરતી હોય તો રસોઈને પછી પત્નીની ઈચ્છા હોય કે પતિ એના રસોઈના વખાણ કરે, બપોરે એવું હોય છે સકામ કર્મ. પછી વિકર્મ એટલે ધર્મ વિરુદ્ધનું કાર્ય, બરાબર. જેમાં શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે કે 52 પ્રકારનું કર્મ કરવું: ચોરી, લૂંટફાટ, અસત્ય બોલવું, હિંસા. અને અકર્મ નિષ્કામ કર્મ, કર્તા ભાવ વગરનું અને ફળની આસક્તિ વગરનું. આ બે શબ્દો બહુ જ અગત્યના છે. આપણે ફરીવાર થોડુંક આગળ ચાલશે કે પછી ડીપમાં થોડું સમજશું કે કર્તા ભાવ વગરનું કર્મ અને જેમાં ફળની આસક્તિ નથી એવું જે કર્મ છે તે અકર્મ અથવા નિષ્કામ કર્મ. આ બધાના જ કર્મ અકર્મ હતા. નરસિંહ મહેતા, વિવેકાનંદ કે ડોક્ટર કૈલાશ સત્યાર્થી જેને નોબેલ પ્રાઇઝ મળ્યું, આ બધાના જ કર્મ અકર્મ થયેલા. આ લોકો કોઈને ગમે તેટલા કર્મ કરવા છતાં કર્મબંધન નડ્યું નથી. આ બહુ જ અગત્યનું છે. આપણે થોડા બીજા એક્ઝામ્પલ લઈએ પણ સમજવું. ગાંધીજી ને વિનોબા ભાવે પૂરેપૂરી જિંદગી લોકો કર્મમાં ગુજાર્યા હતા, 100%. એટલે આપણને લાગે કે આ તો કેટલું કર્મ કરે છે, પણ કર્મ પ્રત્યેની ફળ પ્રત્યેની આસક્તિ નહીં હોવાને કારણે અને કર્મ પ્રત્યેનો કરતા ભાવ કે હું કરું એ જે જ્ઞાનતા જે છે નરસિંહ મહેતાની, એ પ્રકારની માનસિકતાને કારણે એ લોકો ગમે તેટલા કર્મ કરે પણ કર્મબંધન થાય નહીં. એટલે આવા કર્મને પરમાત્મા અહીંયા અકર્મ કહે. ખ્યાલ આવે છે ને? અકર્મ કે જેમાં કરતા ભાવ નથી અને કર્મ પ્રત્યે આસક્તિ નથી. આ પણ કર્મમાં કર્મ છે. ડોક્ટર અનિલ દેસાઈ, જેના વાઇફ લતાબેન દેસાઈને હમણાં પદ્મશ્રી મળ્યું, સેવા રૂરલ ઝઘડિયા. અદ્ભુત કામ કરે છે. અદ્ભુત એટલે ખરેખર જોવા જેવું છે. એટલું સરસ. અને એના છોકરાઓ પણ ડોક્ટર શ્રેયસ દેસાઈ લોકો, એની આખી ટીમ, આમ તો આખો સ્ટાફ જ આધ્યાત્મિક છે. એટલે એ લોકો પાસે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર છે, બહુ મોટું હોસ્પિટલનું સેન્ટર છે, પણ છતાં એ લોકો આટલું બધું કર્મ કરતા હોવા છતાં આ કર્મ ગણાય છે. અનુબેન ઠક્કર, જે નાની ઝૂંપડીમાંથી વાઘોડિયામાં મુનિ આશ્રમ શરૂ કર્યો, એનું પણ 100% કર્મ કરવા છતાં 100% અકર્મ. અને અકર્મમાં કર્મબંધન નથી. હવે અકર્મમાં કર્મ. બોમ્બેનો કોઈ ડોન અથવા હવે તો આપણા જનરલ પણ હોઈ શકે, દુબઈમાં બેઠો હોય અને એને કોઈ બોમ્બેમાં કોઈને વિદેશારીને છોકરાને હાઇજેક કરવા માટે અથવા કોઈને મર્ડર માટે સોપારી આપી હોય અને એ કોઈ દુબઈની હોટલમાં બાલ્કનીમાં બેઠો હોય તો આપણને એવું લાગે કે કર્મ કરતો જ નથી, બરાબર. પણ આ દેખાતું અકર્મ 100% કર્મ છે. કારણ કે એની પાછળની એની વૃત્તિ દેખાતું મીન્સ વિઝિબલ છે, એ રીતે આપણે નહીં જોવાનું. અકર્મમાં કર્મ એટલે એનો કેવો ભાવ છે, ઇનડાયરેક્ટલી કર્મ કરતો હોય, ઇન્વોલ્વલી પણ કર્મ ગણાશે, દેખાતું અકર્મ હોવા છતાં. હવે બીજા 3 શબ્દો આના જેવા સિમિલર છે: વિકામ, સકામ અને નિષ્કામ. વિકામ કર્મ આપણે કીધું એમ કે જે શાસ્ત્રમાં વર્ણિત છે, શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ છે કે આ પ્રકારનું કર્મ કરવું નહીં, તો ઓછું કર્મ કરી બધું. વિકામ કર્મ જે કરતા હોય એવી વ્યક્તિઓની માનસિકતા કેવી હોય? કંઈક કામ ઓછું કરું અને મને ફળ વધારે મળે. આ વિકામ કર્મની એક વન ઓફ ધી કેરેક્ટરિસ્ટિક. વિષાદમાં રહે, આપણને ખ્યાલ ન આવે પણ એની બહુ વ્યક્તિગત લાઈફમાં આપણે પૂછીએ કે તું વિકામ કર્મ કરીને તને શાંતિથી ઊંઘ આવે છે, તો જવાબ આપણને ખબર પડે કે શું છે. અને આવા વ્યક્તિઓ સમાજ ઉપર ભાર મૂકે. સકામ કર્મ ફળની અપેક્ષા સાથે આપણે જે અત્યારે કર્તવ્ય કર્મો કરતા હોય જવાબદારી માટે, તો આપણને અપેક્ષા હોય કે મને આજીવિકા માટે મને વેતન મળે ને હું મારા પરિવારનું ગુજરાન ચલાવું, સુખી રહે. ખેડૂત ખેતી કરે આજીવિકા માટે તો સુખી હોય, કોઈ વાંધો નહીં, સકામ કર્મ છે. પણ કર્તવ્ય કર્મ છે અને સમાજને આવા લોકો મદદરૂપ થાય. અત્યારે જે કાંઈ સમાજની વ્યવસ્થા છે, આપણે એક એક્ઝામ્પલ દ્વારા કરી કે ખેડૂત ખેતી કરે છે અને બહુ જ મહેનત કરીને અનાજ પકવે છે અને એ અનાજ અલગ અલગ ટ્રાન્સપોર્ટ દ્વારા વેપારી પાસે આવે, વેપારી પાસેથી આપણા સામાન્ય પ્રજાજનો પાસે આવે. એટલે આખી વ્યવસ્થા સકામ છે પણ છતાં જરૂરી છે.
સમાજને મદદરૂપ છે. અને નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ એવું કે જેમાં ફળની અપેક્ષા ન હોય, સર્વને પ્રસન્ન રાખે, પોતે તો પ્રસન્ન રહે જ, પરંતુ સર્વને પ્રસન્ન રાખે અને વિશ્વના પ્રશ્નો હલ કરે. કેટલા બધા એક્ઝામ્પલ આપણે પોતે વિચારી શકીએ કે નિષ્કામ કર્મ ડૉક્ટર વર્ગીસ કુરિયન ભલે આમ દેખાતું સકામ હતું, પણ અત્યારે શ્વેત ક્રાંતિની હિસાબે ગુજરાત દેશના બધા જ ખેડૂતોનું આખી ઇકોનોમી બદલાઈ ગઈ છે અને આપણને દૂધનું નેટવર્ક મળ્યું છે. મિલ્ક પાવડર જે બહુ પહેલા આપણે ઇમ્પોર્ટ કરતા હતા, અત્યારે એક્સપોર્ટ કરીએ કુરિયનના કારણે. તો નિષ્કામ સકામ અને નિષ્કામના થોડાક વધારે જે એક્ઝામ્પલ લઈએ આપણે, તો આપણને વધારે ખ્યાલ આવે. કોઈ પણ પ્રોફેશન લઈ શકાય. પેલું જે દ્રશ્ય છે એ એક શિક્ષક છે જે નિકામ કર્મ કરે છે. આવા શિક્ષકો ઓછા હોય છે, પણ હોય છે. વચ્ચે જે છે એ પૂરેપૂરું સકામ છે, બહુ દિલથી બાળકોને ભણાવે છે, પોતે પણ પ્રસન્ન રહે અને બાળકોને પણ સંતોષ આપે. અને આનંદ કુમાર જેની પરથી મૂવી આવ્યું ટોપ 30 સુપર 30, તો કેટલા વખતથી આઈઆઈટીની જે એન્ટ્રન્સ એક્ઝામ આપે જી, એમાંથી કેટલા બધા સ્ટુડન્ટને જીમાં ક્લિયર કરાવીને આઈઆઈટીમાં પાસ કરાવ્યા. એન્જિનિયરના એક્ઝામ્પલ લઈએ તો વચ્ચે છે મેટ્રોના જે ગોડફાધર કહેવાય શ્રીધરન, દિલ્હી, બોમ્બે અને હવે તો વર્લ્ડ લેવલના એ ટનલિંગ માટેના માસ્ટર કરે છે, એન્જિનિયર છે. સકામ કર્મ છે પણ છતાં બહુ સરસ કરે. ભાઈ કાકા વિદ્યાનગરના સ્થાપક, પૂરેપૂરું નિષ્કામ કર્મ. અને છેલ્લું દ્રશ્ય જે છે એમાં કંઈ બિન લાદેનનો ફોટો એ પણ સેવી રીતે હતા, ઓસામા બિન લાદેન. એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર, દરેકના એક્ઝામ્પલ આપણને મળી રહે કે દરેક પ્રોફેશનમાં આ 3 પ્રકારના કર્મો કરનાર વ્યક્તિ હોય છે. આપણે શેમાં જોડાવું એ આપણે વિચાર કરવો પડે. 18મા અધ્યાયમાં પણ કર્મના 3 પ્રકાર જણાવાય છે: સાત્વિક, રાજસિક અને તામસિક. કર્મના પ્રકારનો અત્યારે વિષય ચાલે છે આપણે. તો સાત્વિક કર્મ એટલે એવા કર્મો કે જે શાસ્ત્રમાં લખેલા હોય, શાસ્ત્રની જે નિયત કરેલો હોય, જેમાં કર્તાપણાનું અભિમાન ન હોય, કર્તૃત્વ ભાવ ન હોય અને રાગ દ્વેષ વિના થતું કર્મ. રાજસિક એટલે ઘણા પરિશ્રમ વાળું, જેમાં ખૂબ મહેનત માંગી લે, ફળની આશા વાળું અને અહંકાર, હું કરું એ અજ્ઞાનતાની પણ એ રીતે થાય કે આ તો કોઈ કામ નહીં કર્યું છે, એ રાજસિક. અને તામસિક એટલે પરિણામની આશા વગર હાનિકારક કર્મ. સાત્વિક કર્મનું સૌથી નજીકનું એક્ઝામ્પલ જોવું હોય, ઘણા બધા છે, તો શ્રમમંદિરની મુલાકાત લેવા જઈએ છીએ સેવાસીમાં. ત્યાં જઈને છેલ્લા 35 વર્ષથી એટલું અદ્ભુત કામ કરે છે અને એટલા સહજ છે કે આપણને લાગે નહીં કે આના આટલા વર્ષથી એનું ડેડિકેશન છે. એટલા બધા સરળ માણસ, સહજ, બહુ સરસ કામ કરે. રાજસિક તો અત્યારની જે અત્યારે યુવાનોને આપણે જોઈએ તો આપણને ખરેખર ગોપાળવા આપણને મને તો દયા જાય કે કેવી હાલત છે એ લોકોની. હમણાં પહેલી મેં જ્યારે લેબર ડે હતો ત્યારે એક નાનો મેસેજ આવ્યો હતો કે મજૂરો તો સવારમાં પોટલું ઉપાડે તો સાંજે એટલી 6 વાગે પોટલું ઘેર મૂકીને ઘેર જઈ શકે, પણ અત્યારના ક્વોલિફાઈડ યુવાનોને મેલ, લેપટોપ, ટેબ્લેટ, વોટ્સઅપ એની સામે એ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કામ કરવું પડે છે. કોઈ એનો ઉપાય જ નથી વગર. જબરદસ્ત ચાલે. અને તામસિક કર્મ એટલે આપણે વાત કરીએ કે ભાઈ પરિણામની ચિંતા કર્યા વગર હાનિકારક અને અનિયમિતથી આપણે વિચારમાં રાખે. એટલે કોઈ પણ પ્રકારના ઝઘડા, લૂંટફાટ, ચોરી એ બધા તામસિક કર્મ. હવે અત્યાર સુધીનો સારાંશ આપણે જોઈએ તો આપણને એટલો મળે કે ભાઈ મનુષ્ય માટે કર્મ માટે કોઈ ઓપ્શન નથી, કોઈ વિકલ્પ નથી. કર્મ તો મનુષ્યને કરવું જ પડે છે, ફરજિયાત છે. અને શાસ્ત્રની પણ જાત છે, આપણે નોર્મલ કર્મ વગર રહી શકતા નથી. અને શાસ્ત્રમાં પણ આપણને આદેશ છે, એ ઇન્સ્ટ્રક્શન છે કે ભાઈ કર્મ તો કરવું જ પડે. કર્મના વિવિધ પ્રકારો છે અને જેવું કર્મ કરીએ એ પ્રમાણેના પરિણામો છે. કર્મ ફળનો ત્યાગ એ કર્મ બંધનથી છુટકારો અને અજ્ઞાન છે એ મનુષ્યને કર્મ સાથે જોડે છે. અત્યાર સુધીનું આપણે એટલી સમરી કરી શકીએ. હવે પ્રશ્ન એ થાય કે હવે કર્મો કેવા કરવા, કઈ રીતે આપણે કેવી રીતે કર્મો કરવા કે જેથી આપણી સમસ્યાનું સમાધાન મળે. તો આપણને પહેલા તો આપણી સમસ્યા શું છે ખબર જોઈએ.
કે આપણી સમસ્યા શું છે. આપણો હેતુ, આપણે પહેલા વાત કરી કે આપણી સમસ્યા તો આપણો હેતુ કહી શકાય કે આપણે પ્રસન્નતા જોઈએ છે, શાંતિ જોઈએ છે અને શાશ્વત જોઈએ છે. એ આપણી સમજ, આપણે શાશ્વત પ્રસન્નતામાં રહેવું છે. અને બીજો મનુષ્ય જીવનનો હેતુ અલ્ટિમેટલી થોડાક વધારે આધ્યાત્મિક છે, તો આપણે જે મોક્ષ તરફની આપણી માર્ગ છે એમાં આપણે આગળ વધવું છે. આ જો હેતુ સિદ્ધ થતો હોય એવી રીતે આપણે કર્મ કરવું પડે. એટલે કર્મની પસંદગી કઈ રીતે કરવી? આપણી પાસે કોઈક પ્રમાણ હોવું જોઈએ કે આપણે કર્મની પસંદગી કઈ રીતે કરીએ. તો એક તો આપણી પાસે શાસ્ત્ર છે પ્રમાણભૂત, કે જેનો આધાર લઈ અને આપણે કર્મ કઈ રીતે કરવું એ નક્કી કરીએ. સૃષ્ટિના અન્ય તત્વોમાંથી પ્રેરણા લઈને પણ આપણે આપણી કર્મનો પ્રકાર નક્કી કરી શકીએ. અને મહાપુરુષોનું જીવન આપણે ડે ટુ ડે લાઈફમાં આ જ પ્રકારનું કરતા છીએ. ઘરમાં કાંઈક આપણને ખબર ન પડતી હોય, મારું દીદી ન ચાલતું હતું, કોમ્પ્યુટર ન ચાલતું હતું, બાજુવાળા કોઈ યંગસ્ટરને પૂછ્યું કે મારું કોમ્પ્યુટર કેમ નહીં ચાલતું, અથવા એનું મેન્યુઅલ જોઈએ. એટલે આપણે ભૌતિક જીવનમાં પણ આ જ રીતે આપણે કર્મનું નક્કી કરતા હોય. કોઈકનું ગાઈડન્સ લઈએ, કોઈક આપણું જે મેન્યુઅલનો આધાર લઈએ, કોઈને પૂછીએ, તો આમાં પણ એ રીતે છે. તો હવે આમાં શાસ્ત્રમાં શું લખ્યું છે કર્મ કઈ રીતે કરવી જોઈએ આપણે? બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો જે ચાલુ થાય છે એની પહેલા બહુ સરસ વાત કરી છે કે સમજનો બુદ્ધિવાળા જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમ પદને પામે છે. તો એક શબ્દ છે સમત્વ. તો એની પહેલા આપણે શ્લોક આપ્યો છે કે યોગસ્થ ગુરુ પરમાણી સંગમ તથા ધનંજય સિદ્ધમ સિદ્ધો સમો ભૂત્વા સમત્વ યોગ ઉચ્યતે. સમત્વ એટલે સ્થિર બુદ્ધિ, કે જે વ્યક્તિની બુદ્ધિ, કે જે વ્યક્તિની માનસિકતા સુખ દુઃખમાં એક જ સરખી રહે, કોઈ પણ પરિસ્થિતિ આવે એ વિચલિત ન થાય. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની બુદ્ધિને સ્થિર રાખી શકે, પોતાનું મન વિચલિત ન થાય, એવી વ્યક્તિ સમત્વ બુદ્ધિવાળા કહેવાય. અને કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરે. તો આપણો જે હેતુ છે, આપણે વાત કરીએ કે આપણે શાશ્વત પ્રસન્નતા જોઈએ છે, શાંતિ જોઈએ છે, એ સિદ્ધ થશે એમ અહીંયા પરમાત્મા કહે છે બીજા અધ્યાયમાં. એટલે સમત્વ બુદ્ધિવાળા રહીને આપણે કર્મ કરવાનું છે. હવે સમત્વ બુદ્ધિ કઈ રીતે રાખવી એ પણ એક પ્રોસેસ છે. બીજા અધ્યાયમાં કહે છે કે દરેક કર્મ પ્રકૃતિના 3 ગુણ દ્વારા થાય છે. અહંકારને કારણે કરતા ભાવ આવે. તો કર્મ બંધનનું આપણે કારણ સમજી લઈએ. 2 કારણ છે. એક તો કર્મ ફળ પ્રત્યેની આસક્તિ અને બીજો કર્મ પ્રત્યેનો કરતા ભાવ. બાકી કર્મ ક્યારેય બંધનરૂપ થતું જ નથી. કર્મ ક્યારેય બંધનરૂપ નથી. જો કરતા ભાવ વગરનું કર્મ કરીએ તો આપણે બંધનમાં ન આવીએ અને ફળની આસક્તિ ન રાખીએ તો આપણે કર્મ બંધનમાં ન પડીએ. સાક્ષી ભાવે જો કર્મ કરીએ, પણ સાક્ષી ભાવે કર્મ કરવું કઈ રીતે? તો એની ડિટેલિંગ છે કે ભાઈ જ્યારે આપણને જ્ઞાન થશે ધીમે ધીમે કે ભાઈ મારું સ્વરૂપ આત્મા છે ને આ જે કર્મ છે એ તો પ્રકૃતિ દ્વારા 3 ગુણ દ્વારા કર્મ થાય છે, તો આપણું કરતા ભાવ નીકળી જશે અને સાક્ષી ભાવે કર્મ થશે અને તો કર્મ બંધન નહીં થાય. અને સાયન્ટિફિકલી પણ આપણું જે સ્ટ્રક્ચર છે એમાં પણ આ વાત છે કે ડાબી બાજુનો જે ભાગ છે ક્ષર ભાગ, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, એ પ્રકૃતિ છે અને જમણી બાજુ જે અક્ષર છે એ આત્મા છે. હવે આત્માના ગુણો આપણે નિર્વિકાર કીધો છે, એ કોઈ પણ કર્મ ભાગ નથી. એ પરમાત્માનો પ્રકાશ છે. જે કંઈ આપણે કર્મ કરીએ છીએ એ ડાબી બાજુ જે ક્ષર ભાગ છે પ્રકૃતિ, એ 3 ગુણને કારણે જ આપણે કર્મમાં જોડાઈએ છીએ. આ જો આપણને જ્ઞાન થઈ જાય અને આપણે દેહ ભાવમાંથી આત્મભાવમાં નિષ્ઠ રહીને જેટલું બને એટલું કર્મ કરી શકીએ ધીમે ધીમે, તો આપણે સાક્ષી ભાવે કર્મ કરવું કહેવાશે. તો અને આપણને કર્મ બંધન ઓછામાં ઓછું નડશે. અને જે રીતે સવારમાં સૂર્ય ઉગે છે, આમ તો સૂર્ય 24 કલાક ઉગેલો છે, પણ સમજવા માટે ભૌગોલિક દ્રષ્ટિએ કે સૂર્ય સવારમાં ઉગે ત્યારે સૂર્ય પોતે કોઈ પણ પ્રકારના કર્મમાં લેપાતો નથી. છતાં આપણે સૂર્ય ઉગે એટલે આપણે કરી અહીં આવી જઈએ છીએ, વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે, માતાઓ કે પત્નીઓ રસોઈમાં કામમાં લાગે છે, પણ છતાં સૂર્ય કાંઈ નથી. સૂર્ય રસોઈ પણ નથી કરતો, સૂર્ય સ્કૂલે પણ નથી જતો, સૂર્ય યોગની કેન્દ્ર નથી આવતું, પણ છતાં બધું કાર્ય એના હિસાબે ચાલે. સેમ વે આત્માના પ્રકાશને કારણે ડાબી બાજુનો ભાગ કર્મમાં જોડે છે. આત્મા પોતે કોઈ જગ્યાએ અંદર ઇન્વોલ્વ થતો નથી. આ એકદમ સાયન્ટિફિક છે, પણ આપણી જાગૃતિ નથી. અને જાગૃતિ એટલા માટે નથી કે આપણામાં રાગ દ્વેષ છે. એ જેમ જેમ ઓછા થતા જશે એમ એમ આપણે આત્મભાવમાં રહીને સારા કર્મો આપણી કોન્શિયસલી કર્મ કરતા જઈએ. બીજા જેમાં પાછી વાત કરી આગળ
આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈને કર્તવ્ય કર્મને સમ્યક રીતે કરતો રહે. કર્તવ્ય કર્મ કરવાના છે, જે આપણી જવાબદારી છે એ કરવાની છે, કર્મ છોડી નથી દેવાના. કારણ કે આ રીતે કર્મ કરતો મનુષ્ય પરમાત્માને પામે છે. તો આપણે જે અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ છે આપણા સાચા સ્વરૂપનું જ્ઞાન એટલે કે આત્માનું જ્ઞાન અને આત્મા એટલે પરમાત્માનું જ્ઞાન, તો એના માટે આપણે આસક્તિ વિના થઈને કર્તવ્ય કર્મ કરતા રહેવા પડે. વિદ્યાર્થીમાં આપણે કહીએ તો મન દ્વારા ઇન્દ્રિયોને આપણે ગઈ વખતે સાધન ચતુષ્ટયમાં મીનાબેને બહુ સરસ સમજાવ્યું કે ભાઈ શાસ્ત્રને અભ્યાસ કરવા માટેની જે પાત્રતા કેળવવાની છે એમાં આપણે કયા કયા પ્રકારના ગુણો જોશે. તો મન દ્વારા ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સગળી ઇન્દ્રિયો વડે કર્મયોગનું આચરણ કરે તે યોગી શ્રેષ્ઠ. એટલે અગેન આસક્તિ છોડવાની વાત પરમાત્મા ગીતામાં વારંવાર કહે કે કર્મ પ્રવૃત્તિની આસક્તિ છોડ. પાછળ ચોધાજીમાં આધાર કરે છે કે ઇન્દ્રિયો અને મનનો સંયમ, કર્મફળની આસક્તિનો ત્યાગ, આવી વ્યક્તિ કર્મ કરતો હોવા છતાં અકર્મી. પાંચમા અધ્યાયમાં કર્મયોગી મમત્વ રાખે ના, એટલે હું કરું એ જ જ્ઞાન રાખ. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયામાં આસક્તિ રાખ્યા વગર અંતઃકરણની શુદ્ધિ. આપણે વાત કરીએ કે સાધન ચતુષ્ટયનો હેતુ પણ કે શાસ્ત્રની સમજણ આપણને ક્યારે પડશે, જ્યારે આપણામાં ધીમે ધીમે રાગ દ્વેષ ઓછા થશે. રાગ દ્વેષ ઓછા થવા એટલે અંતઃકરણની શુદ્ધિ બેઝિકલી, અને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ સિવાય બીજું કોઈ સાધન જ નથી. એટલે આપણે કર્મમાં જોડાવાનું છે અને આ સાધનથી આપણે અંતઃકરણની શુદ્ધિ મેળવવાની છે અને એ દ્વારા આપણે શાસ્ત્રના અધ્યયનને પાત્ર બનાવવાનું છે પોતાની જાતને. ફરી વાર બોલને જજવાની વાત. અહીંયા પરમાત્મા કેટલી બધી વખત આપણે એશ્યોરન્સ આપે છે, આ વિચારવા જેવી વાત છે કે રિપીટેડલી આપણને કહે છે અને પરમાત્મા કહે છે. આપણે ઘણી વખત વાત કરી છે કે આપણે ટીવીની એડવર્ટાઇઝમાં અલગ અલગ બ્રાન્ડ એમ્બેસેડર જે પ્રોડક્ટ વાપરતા હોય એને આપણે માની લઈએ છીએ અને અહીંયા પરમાત્મા રિપીટેડલી કહે છે કે આવું કરવાનું. એટલે આપણે વિચારવું પડે કે આપણે કેવી રીતે કર્મ કરવું. હવે બીજો શાસ્ત્રનો આધાર પછીનું બીજું જે આપણી પાસે આધાર પ્રમાણ છે એ સૃષ્ટિના અન્ય તત્વોમાંથી પ્રેરણા. વિદ્યાર્થીઓમાં વાત કરે છે કે અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, અન્ન વરસાદથી થાય છે, આપણે સમજશું હમણાં. વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. અને આ સૃષ્ટિ ચક્રને ન અનુસરનાર મનુષ્યનું જીવન વ્યર્થ છે એવું વિદ્યાર્થીમાં પરમાત્મા પોતે કહે. યજ્ઞભાવથી કર્મ, પણ યજ્ઞભાવથી કર્મ એટલે કેવું કર્મ આપણે જોશું, થોડું ઓબ્ઝર્વેશન ધ્યાનપૂર્વક જોશું અને વિચારશું કે સૃષ્ટિના જીવ સૃષ્ટિ સિવાયના ઘટકો પણ, જીવ સૃષ્ટિ તો આપણે જોઈએ છીએ, પણ જીવ સૃષ્ટિ સિવાયના ઘટકો પણ પરમાત્માની વ્યવસ્થા સરળ રીતે ચાલે, વ્યવસ્થિત ચાલે એના માટે કેટલા વ્યવસ્થિત રીતે કાર્યરત છે. અહીંયા કહે છે કે વૈશ્વિક રીતના ચાલી રહ્યું છે આખા વિશ્વમાં. અન્નનું સમર્પણ, શરીરનું પોષણ, આખી જીવ સૃષ્ટિ અન્નને કારણે ચાલે છે. અન્નના પોષણ વગર જીવ સૃષ્ટિ ચાલી ન શકે. પાણીનું સમર્પણ, વાદળનું સર્જન. પાણી જ્યારે પોતાની જાતને યજ્ઞમાં હોમે છે, યજ્ઞ એટલે બેઝિકલી ત્યાગ, આપણે હોમવું. પહેલા જમાનામાં આપણે યજ્ઞમાં આમ હોમતા હતા, પણ આ યજ્ઞને અલગ રીતે એંગલથી પણ આપણે જોઈ શકીએ કે જ્યારે કોઈ વસ્તુનો નિષ્કામ ભાવે સમજણપૂર્વકનો ત્યાગ કરીએ છીએ ત્યારે બીજાને કેટલા મદદરૂપ થઈએ. પાણીનું સમર્પણ, વાદળનું સર્જન, વાદળનું સમર્પણ, પાણીનું સર્જન, અને પાણીનું સમર્પણ અગેન અન્નનું સર્જન થશે. એટલે આખી વિશ્વ વ્યવસ્થામાં બધા જ સૃષ્ટિના ઘટકો એટલા બધા સરસ રીતે કાર્યરત છે. એમાંથી પણ આપણે પ્રેરણા લઈ શકીએ કે કર્મ કઈ રીતે કરવું, અને આ ગીતામાં આપેલું છે. કમ્પ્લીટ ઇકોસિસ્ટમ, આ જે પરમાત્માની જે વ્યવસ્થા છે, આપણે વોટર સાયકલ સમજ્યા કે બાષ્પીભવનની પ્રક્રિયા, વાદળનું સર્જન, કાર્બન સાયકલ, આ પણ પરમાત્માની વ્યવસ્થા છે અને ખુલ્લી ઓટોમેટિક છે કે મનુષ્યને ઓક્સિજનની જરૂર પડે અને વૃક્ષને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે એટલે એ સાયકલ ચાલતી રહે. આખી મરીન ઇકોસિસ્ટમ. બીજા સાયન્સના જે પ્રકારો છે કે ભાઈ પ્રાઇમરી કન્ઝ્યુમર, સેકન્ડરી કન્ઝ્યુમર,
એટલે પરમાત્માના જે સૃષ્ટિ છે પરમાત્માની એના અન્ય ઘટકોમાંથી પણ આપણે કર્મ કઈ રીતે કરવું એની આપણને પ્રેરણા મળે. હવે તકલીફ પડો તો તકલીફ અથવા કૃપા કરો તો કૃપા, પરંતુ મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા પરમાત્માએ આપી છે, પણ એની સાથે વિવેક પણ આપ્યો છે. એટલે આ સ્વતંત્રતા અને વિવેક એ બંનેનો ઉપયોગ આપણે કરી અને કર્મ કઈ રીતે કોઈ નક્કી કરવું પડે. કારણ કે સ્વતંત્રતા જોખમી પણ છે. જો વિવેક જાગૃત ન થયો હોય તો સ્વતંત્રતા બહુ જોખમી છે અને એના પરિણામો આપણે અત્યારે ભોગવીએ છીએ. ત્રીજું છે મહાપુરુષોનું જીવન ચરિત્ર. આ બધા જ મહાપુરુષોના જીવન ચરિત્રનો ખરેખર ઘણીવાર સંજીવે કહે છે કે આપણે અભ્યાસ કરવો જોઈએ આપણા રિસર્ચના પેજ ઉપર, કે આ લોકો કઈ રીતે મહાન બન્યા. અને મહાન બન્યામાં કે કર્મ છોડ્યું નથી. ડોક્ટર વર્ગીસ કુરિયનની ઓટોબાયોગ્રાફી છે, નામ ભૂલી ગયો, પણ એમાં 100% કર્મ. રતન ટાટા કે એચ.એલ. ત્રિવેદી અને જયદયાલ ગોયતા ગીતા પેજવાળા, આ બધાએ પૂરેપૂરું કર્મ કર્યું છે જીવનમાં. આ કોઈ વ્યક્તિએ કર્મ છોડ્યું નથી અને છતાં પણ પોતે અને આ બધા માણસો કંઈ મૂર્ખ નહોતા કે પોતે દુઃખી થઈને કર્મ કરે. એ લોકો પ્રસન્ન હતા. ગીતા પેજ શરૂ કરીને જયદયાલ ગોયતા પ્રસન્ન હતા એટલે ચાલુ રાખ્યું. કોઈ વ્યક્તિ મૂર્ખ ન હોઈ શકે કે પોતે દુઃખી થઈને ઓલા કરે, એને મજા જ આવતી હોય, આનંદ જ મળતો હોય નિષ્કામ કર્મમાં, અને છતાં જીવન નિર્વાહ ચાલતો હોય. એટલે કર્મ મનુષ્યને ક્યારે બાંધતું નથી, પરંતુ કર્મ પ્રત્યેનો કરતા ભાવ અને કર્મ ફળ માટેની આસક્તિ એ બંધનમાં નાખે છે. કારણ કે થાય છે શું કે જ્યારે કર્મ ફળ માટે આસક્તિ હોય, એટલે કર્મ ફળ પ્રત્યે મારી આશા હોય તો મને કાં તો કર્મ ગમતું મળે, ફળ ગમતું મળે, તો ગમતું ન મળે. જો ગમતું મળે તો મને રાગ થાય અને પરિણામ જો યોગ્ય ન હોય તો મને દ્વેષ થાય. જો રાગ થાય તો કઈ કર્મ કરવાની ઈચ્છા થાય, અને જો ન મળે તો ફરી વાર પાછું કર્મ કે મને મળશે ક્યારે. એટલે કર્મમાં આપણે ફસાતા છીએ અને કેવી રાગ દ્વેષી શું કરે દુઃખ થાય. કર્મબંધન આ શબ્દ પણ સમજવા છે કે કર્મબંધન એટલે શું. કે મનુષ્યને મૂળભૂત હેતુ આપણે ચર્ચા કરી ગયા કે આપણે કાયમ પ્રસન્નતા જોઈએ છે, કાયમ શાંતિ જોઈએ છે, અને આપણે દરેક કર્મ કરવા પાછળનો પ્રયાસ આપણે એવો જોઈએ, પણ આપણને મળતું નથી એટલે આપણે બીજી ઈચ્છા કરીએ. કારણ કે આપણી ઈચ્છા પૂરી નથી. આપણે શાસક પ્રસન્નતા મળીને મેં નવું ઘર બનાવ્યું અને ગમતી ટાઈમ નાખી, પણ એક મહિનો 2 મહિના કોઈ ગેસ આપીને વખાણ કરે તો 3-4 મહિના પછી એક નવી ઈચ્છા કરે. એટલે જ્યાં સુધી ઈચ્છાઓ ઉત્પન્ન થાય ત્યાં સુધી કર્મમાં આપણે જોડાવવું પડે, અને ઈચ્છાઓ ત્યાં સુધી ઉત્પન્ન થવાની જ્યાં સુધી આપણને શાશ્વત પ્રસન્નતા નહીં મળે ત્યાં સુધી ઈચ્છાઓ થવાની છે. અને આ કર્મબંધન ક્યારે થાય કે કર્તા ભાવથી કર્મ થાય અને કર્મો પ્રત્યે આસક્તિ વધે. હવે બહુ સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ, એમાં બહુ આખરેખર બહુ અઘરું નથી મને એવું લાગે. મ્યુઝિકલ ચેરની ગેમ હોય ને, મ્યુઝિકલ ચેરની, એમાં એક મ્યુઝિકલ કોઈ પાર્ટી હતી, એમાં મ્યુઝિકલ ચેરમાં એવું રાખ્યું, નિયમ એવો રાખ્યો કે છેલ્લા જે 3 જણ જીતે એ લોકોને એક ફળ મળે. કર્મ ફળ તો મારે ચર્ચા આપણે ભૂલી જઈએ, એટલું ફળ રાખીએ. તો જે છેલ્લા 3 જણ જીતે એ છેલ્લા વિનર, એ બધાને એક ફળ મળે. એકને કેળું મળે, ચીકુ મળે, કેરી મળે. હવે એ વ્યક્તિ છે ને એને કેળા જ ભાવે છે, એને બાકીનું કઈ ભાવતું નથી. એટલે એને એવી ઈચ્છા છે કે મને 3 જણ બધાને મળવાનું તો કરું, બધાને ફળ મળવાનું છે, પણ એ વ્યક્તિને એવું છે કે મને તો કેવું જ જોઈએ તો જ મને મજા આવે, બાકીની મજા આવે. બી વ્યક્તિ એવી છે કે જેને જે બધું ભાવે, બધા ફળ ભાવે છે, જે મળશે મળશે. અને સી વ્યક્તિ એવી છે કે જેને એવો આપણે બાધા લઈએ કે ભાઈ આખો મોટી પાર્ટી હશે એવું લાગે કે આ જો જીતી જઈએ તો મને જે કંઈ મળશે ઇનામમાં એવું પરમાત્માને આપી દઈશ, ભગવાનમાં મંદિરમાં ચડાવી દઈશ. તો આમાંથી કઈ વ્યક્તિ દુઃખી થાય? દુઃખી થવાની શક્યતા કારણ કે ફળ પહેલેથી એને અધિકાર કે મને તો આવડે તો જ મજા આવે. તો આ જ વસ્તુ છે. આપણે આ તો બહુ નાનું એક્ઝામ્પલ છે, પણ ડે ટુ ડે લાઈફમાં આપણા કર્મમાં આ જ પ્રમાણે છે કે આપણે પહેલેથી નક્કી કરીએ કે મને આ મળશે તો જ મજા આવશે, તો મજા આવી પણ શકે છે, દુઃખ આવી પણ શકે છે. એટલે એનાથી જો ફળ થવું હોય, એટલે કે શાશ્વત પ્રસન્નતા જોતી હોય, તો કાં તો આપણે દરેક કર્મ ફળ પ્રત્યેની સ્વીકૃતિ જોઈએ, કોઈ પણ પ્રકારનું ફળ મળે, અને કાં તો પરમાત્માને ફળ આપી દેવાનું, જે મળે પરમાત્માની ઈચ્છા પ્રમાણે.
એ બે પ્રકારના એપ્રોચથી આપણે ઘણા બધા મહાપુરુષો અલગ અલગ શબ્દોથી આપણને બહુ સરસ વાક્ય કહી જાય અને આ આપણા પોતાના જીવનમાં પણ આપણે એનો વિચાર કરી શકીએ છીએ તો અનસેલ્ફિશનેસ ઇઝ મોર પેઇન. ખરેખર નિષ્કામ કરવું કે નિસ્વાર્થતા મનુષ્યને વધારે પ્રસન્ન રાખે છે, પણ તકલીફ શું થાય છે કે આપણી પાસે ધીરજ નથી. બાકી આ ફેક્ટ છે, હકીકત છે. ઘણા બધા અનુભૂતિઓ છે કે એ લોકો એટલા બધા પ્રસન્ન રહે છે, પરમાત્માની કૃપા હોય છે કે સંજોગો સાનુકૂળ હોય તો નિષ્કામ કર્મ થાય. અમુક અવસ્થામાં થાય, વાનપ્રસ્થમાં થાય, અથવા તો વધારે કૃપા હોય તો યુવાન અવસ્થામાં પણ થાય. પણ નિષ્કામ કર્મ કરવાથી પ્રસન્નતા વધારો છે. ટાઈમ લાગે છે પ્રસન્નતા ચોક્કસ મળે. આ કન્ફર્મ છે સાયન્ટિફિક. એની સાથે આ બે વસ્તુ પણ આપણે સમજી લેવી જોઈએ કે વિશ્વ વ્યવસ્થામાં જે વ્યક્તિઓ પરમાત્માની વ્યવસ્થામાં કોન્ટ્રીબ્યુટ કરે છે અને જે કોન્ટ્રીબ્યુટ નથી કરતા, તો જે નથી કરતા પરમાત્માની વ્યવસ્થામાં જે લોકો અવરોધરૂપ છે એને પરમાત્મા કોઈને કોઈ રીતે પાઠ ભણાવે છે. લલિત મોદી કે કોઈ પણ દેશના કાયદામાં છટકી શકે નહીં, કોઈ ફેસિલિટીના ટાપુમાં જઈ શકે, બીજા કોઈ પણ જે બાકી હતી, પણ એ લોકોને ખ્યાલ કે કર્મનો સિદ્ધાંત એટલે ભારતના કાયદામાં નહીં જઈ શકે, પણ કર્મના કાયદામાં નહીં કરી શકે. અને એટ ધ સેમ ટાઈમ આપણે જે નિષ્કામ કરવાની વાત કરી કે જે વ્યક્તિ પરમાત્માની વ્યવસ્થામાં સહાયભૂત છે એને પરમાત્મા ચોક્કસપણે મદદ કરે છે. આપણા સંપૂર્ણ જીવનમાં પણ અનુભવ છે. ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા વ્યક્તિગત લોકો સારા કામ કરે છે, લોકોને કુદરતી રીતે સહાય મળતી રહે, એને પણ કોઈક નવાઈ લાગે, પણ પછી એને કોન્ફિડન્સ જાય છે કે મારું કામ થવાનું જ છે. બે પાંચથી આખું બાજુ થાય પણ થાય, કારણ કે ઇન્ટેન્શન શુદ્ધ છે, પવિત્ર. તો આવું આપણે કહી શકાય કે આપણે જો નિરંતર શાંતિ અને શાશ્વત પ્રસન્નતા જોતી હોય તો કરતા ભાવ વગરનું કર્મ પ્રત્યે અનાસક્તિ, મનનો નિગ્રહ, એ વખતે વાત કરી હતી સાધન કર્મ, ઇન્દ્રિયો પરનો સંયમ, સમત્વ બુદ્ધિ, યજ્ઞભાવથી કર્મ અને પોતાના સાચા સ્વરૂપમાં સ્થિતિ. અને બીજું પણ એક આપણે સમજીએ કે જ્યારે આપણે કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરીએ છીએ ને ત્યારે આપણું કર્મ વધારે સારી રીતે થાય છે. કારણ કે આપણે અધરવાઇઝ જ્યારે કર્મ પ્રત્યેનો અધિકાર આપણે હોય કર્મફળ પ્રત્યેનો, તો આપણી પૂરેપૂરી એનર્જી, પૂરેપૂરું ફોકસ આપણને પરિણામ કેવું મળશે એની ઉપર હોય. અને એ જો એને આપણે મગજમાંથી હટાવી દઈએ કે કોઈ પણ પરિણામ મળે તો એ કર્મ બહુ જ સારું થાય, એના રિઝલ્ટ વધારે મળે. જો કર્મ પ્રત્યેની આસક્તિ નહીં હોય તો આપણું કર્મ વધારે સારું થાય. એ પણ સાયન્સ કર્મના સિદ્ધાંતના ભાગરૂપે છે. હવે આ વિષયની સાથે અમુક શબ્દો આપણે સમજી શકીએ. સંન્યાસ અને ત્યાગ 18મા અધ્યાયમાં આ બહુ અદ્ભુત પ્રશ્ન કરે કે ભાઈ સંન્યાસ એટલે શું ને ત્યાગ એટલે શું? તો સંન્યાસ એટલે પરમાત્માએ કહ્યું કામ્ય કર્મ થયા. કામ્ય કર્મ એટલે કોઈ ઈચ્છાવાળા કર્મ, સકામ કર્મ, જેમાં જે પેલા યજ્ઞ કરતા કે ભાઈ પુત્ર માટેના કર્મ અથવા મને ફળની આશાવાળા કર્મ. અને ત્યાગ એટલે કર્મ ફળનો ત્યાગ. થોડોક એક્ઝામ્પલ સમજીએ કે વડીલો કહેતા કે ભાઈ પૈસા ઉધાર આપીને મિત્ર ગુમાવી વાત છે, તો સંન્યાસ એટલે યોગ્યતા જોઈને ખાસ પરિસ્થિતિમાં પૈસા આપવા. અને ત્યાગ એટલે આપણે પછી પાછા નથી જવાના એવું પહેલેથી જ માને, પહેલેથી ફળ નતા કે ભાઈ પૈસા પાછા નહીં જાય, ઉધાર આપવા વધારે. એટલે ત્યાગ એટલે આ ટાઈપનું સમજણ આપણે એને રિલેટ કરી શકીએ. પણ ત્યાગ પણ બહુ જ અગત્યનું છે. 3 પ્રકારના ત્યાગ 18મા અધ્યાયમાં કીધું છે. તામસિક ત્યાગ કે અત્યારે આપણે સમાજમાં છેલ્લા 5-10 વર્ષમાં મારું ખ્યાલ છે કેટલા બધા મેં એક્ઝામ્પલ વાંચ્યા કે જે લોકો સંન્યાસ લઈ લીધો છે અને આશ્રમો ચલાવે છે, પરંતુ તામસિક ત્યાગ કે એ લોકોને સમજણ વગરનો ત્યાગ છે કે ત્યાગ શેના માટે કરવો અને સંન્યાસી કરી કહેવાય. અને એટલી બધી સમાજમાં ગેરવ્યવસ્થા, પ્રજાને તકલીફ ઉત્પન્ન થાય છે કે આવા ત્યાગ બહુ ભયાનક છે. એવા કેટલા બધા આપણે નામ નથી બોલતા, પણ 5-7 ધર્મગુરુ તો આપણે બધા બોલી શકીએ છીએ. રાજસિક ત્યાગ એટલે કર્મ દુઃખરૂપ છે, કર્મ મને તકલીફ આપે છે એમ માનીને ત્યાગ કરશું તો એ પણ સાચો ત્યાગ નથી, કારણ કે સમજણપૂર્વકનો ત્યાગ નથી. આવા ત્યાગને પરમાત્માના પણ કે રાજસિક ત્યાગ ને તામસિક ત્યાગ ન કરવો, પણ કેવો ત્યાગ કરવો? સાત્વિક ત્યાગ.
કે સમજણપૂર્વક હતા કે ત્યાગ મારે શેના માટે કરવાનો છે અને ત્યાગ કરીને મારે શું પ્રાપ્ત કરવાનું છે અને એ અલ્ટિમેટલી મારા હેતુને સિદ્ધ કરશે કે નહીં. એવો ત્યાગ હશે તો જ એ ત્યાગ વર્થ ગણાશે. સાત્વિક ત્યાગ. 3 પ્રકારના કર્તા પણ કીધા છે 18મા અધ્યાયમાં: તામસિક, રાજસિક ને સાત્વિક. તામસિક કરતા એવો કરતા કે બિનઅનુશાસિત, ડિસિપ્લિન વગરનો, જિદ્દી, કપટી, આળસુ, આવા ઘણા બધા આપણા પોલિટિકલ લીડર દેશના બહારના ભાગમાં અમુક દેશોમાં છે. રાજસિક કરતા કર્મ પ્રવૃત્તિ, પુરુષાર્થ સેવા, લોભી, હિંસાત્મક, અપવિત્ર હોય. આપણે કંપનીઓમાં પણ અથવા આપણી જે સંસ્થાઓમાં પણ જે કંઈ આપણે જોબ કરતા હોય ત્યાં પણ આવા બધા 3 પ્રકારના કરતા આપણે એને રિલેટ કરી શકીએ કે ભાઈ આવા પ્રકારના કરતા હોઈ શકે. હવે આખા વિષયની જો એક વાક્યમાં આપણે જવાબ જતો હોય તો એવું કહે છે કે કર્મ કઈ રીતે કરવું, કે જેઓ તેમના મનને મારામાં પરવી છે, તેમના મનને મારા માટે પરમાત્માને નિરંતર મારા ધ્યાનમાં રહી પરમ શ્રદ્ધાથી મારી ઉપાસના કરે. હવે મન પરમાત્મામાં ક્યારે પરવાય કે જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ હોય તો જ પરમાત્મામાં મન પરવી શકે, અધરવાઇઝ શક્ય નથી. એટલે આ એનો નિચોડ છે કે મનને મારામાં પરવવું એટલે એની આખી પ્રોસેસ છે, અમુક જન્મ થાય અને મારામાં ધ્યાનમાં રહીને આવી રીતે જો કર્મ કરશે તો એવો યોગી શ્રેષ્ઠ છે, એ કર્મયોગી છે. હવે આપણે 2 મિનિટ આંખો બંધ કરી જરાક મને ઈચ્છા છે કે આ વિષયને આત્મસાત કરવા માટે કદાચ આ ગીત ઉપયોગી થઈ પડશે.
આ વિષયમાં કોઈને કંઈ પ્રશ્ન હોય. હા. આપણે રોબિનહુડ ટાઈપના જે માણસો હોય છે એને આપણે કયા કેટેગરીના કર્મમાં મૂકશું? કેવા કરતા કેવા કરતા મૂકશું? એટલે રોબિનહુડ ટાઈપના એટલે ધનવાનો પાસેથી લઈને ગરીબોને આપે. ઉપર દાબડીઓ. હા લે. પહેલાના મને લાગે છે ચંબલના ડાકુ હતા. હા. ચંબલના ડાકુ એવા હતા. જંગલના ડાકુ નહીં, રોબિનહુડ જે તમે વાર્તા સાંભળી હશે તો તમને ખબર મને ખ્યાલ છે. એટલે રોબિનહુડ કદાચ મારું કેરેક્ટર છે. હું એને ઇન્ડિયન કેરેક્ટર સાથે કનેક્ટ કરું છું. રોબિનહુડ એટલે એવું મારી સમજાય છે. તમારે મારી ભૂલ તો કહેજો કે રોબિનહુડ એટલે એવી વ્યક્તિ કે જેની પાસે વધારે ધન હોય ધારો કે એની પાસે લઈ અને જરૂરિયાત પણ આપે. એવી મારી સમજાય. બરોબર. તો ચંબલના ડાકુ પણ આવા કરતા. એટલે શરૂઆત એવી રીતે નથી કે ચંબલના ડાકુઓ કંઈ ઓરિજિનલી ડાકુ નહોતા, પણ એ લોકોએ જમીનદારીની ગુલામી કંટાળીને બળવાખોરી શરૂ કરી અને અલ્ટિમેટલી એ લોકો સમાજના ખાસા વર્ગને મદદ કરતા હતા. હવે તમારો પ્રશ્ન વિચારવો કે અમે કેવા પ્રકારનું કર્મ કેવું, તો મને લાગે છે એક મારી સમજણ પ્રમાણે બીજા બધા વિદ્વાનો અહીંયા છે એ બધા જવાબ આપે કે એ જે લૂંટે છે એ તો ખરાબ જ છે એવી મારી સમજણ. એટલે બે પ્રકારના કર્મ કરશે. એટલે જે ખોટા કર્મ છે જે લૂંટે છે એના પરિણામ ભોગવશે અને કર્મનો કાયદો તો છે, કર્મનો સિદ્ધાંત તો છે, અને જે આપે છે એના સારા પરિણામો ભોગવશે. બંને પ્રકારની એના ફળ મળશે. એટલે કર્મ બંધનમાંની બીજાને બહુ સારું કર્મ તો નહીં જ કહી શકાય, કારણ કે એની સાથે બધું જે કર્મ કરવા માટેનું જે સાધન છે એ બરાબર નથી રાખતું. આપણે આને ગીતામાં જે અર્જુન જે છે એની સાથે કોરિલેટ કરી શકીએ. યુદ્ધમાં એને પણ અર્જુને ઘણા પોતાના સગાવાલાને માર્યા હતા. પણ મને લાગે છે એનો સ્વધર્મ અર્જુનના કેસમાં મને મારી સમજણ છે કે કોરિલેટ ન થઈ શકતું પણ મને એવું લાગે કોરિલેટ ન થઈ શકે, કારણ કે અર્જુન વાળા સંજોગો અલગ હતા અને આમાં કાંઈ પરમાત્મા એને એવી જવાબદારી નથી આપી કે તારો સ્વધર્મ છે અને આવું કરવાની. આ રીતે મદદ કરવાની છે, પણ આ રીતે મદદ કરવી એવી કોઈ પરમાત્મા તરફથી એની સૂચના છે નહીં. એને પોતાની સમજણથી કરી તો અલગ વસ્તુ. સ્વર્ગારોહણમાં જે છે જ્યારે 5 પાંડવ લોકો જતા હતા, હા, ત્યારે અર્જુન કયા પહેલા વયો ગયો હતો? સૌથી છેલ્લા યુધિષ્ઠિર હતા હા, સ્વર્ગમાં પહોંચવા ટાણે. એને આની સાથે કઈ કોરિલેટ કરી શકીએ આપણે? મને લાગતું નહીં. એટલે મને ખ્યાલ નથી આપણે કોઈ પોતે કર્મના સિદ્ધાંત પ્રમાણે છે ને, દેખાતું કર્મ એ રિયલ સેન્સમાં કર્મ નથી કહેવાતું, પણ એ કર્મ કરતી વખતે એની મનોસ્થિતિ એટલે કે એનું અંતઃકરણ એ કયો પ્રતિભાવ આપે છે એ એનું સાચું પરિણામ છે. માનો કે આ તમે જે હમણાં ચર્ચા કરી એક પાસે બીજાને લઈને આપવો, પણ જો એની અંતઃકરણની પ્યોરિટી હશે, મન એનું એ જ બાબતમાં ફિક્સ હશે, તો એ પ્રમાણે એને ફળ મળશે. દાખલા તરીકે સૈનિક છે, દેશમાં કોઈ એને માગે જ સૈનિક, દેશના કોઈ વ્યક્તિને મારી નાખે તો કારણ વગર, અને એ જ સામે મારે તો પણ એ એના મનમાં તે સમયે કઈ સ્થિતિ છે એ પ્રકાર. માનો કે હું કોઈ ખરાબ કર્મ કરી રહ્યો હોઉં, દેખીતી કોઈને એમ લાગે આ ખરાબ કર્મ, તે સમયે મારો વિચાર મગજમાં એવો હોય કે નહીં આ છોકરીને હેરાન કરે છે એટલે હું મારું છું, તે મારવાનું કર્મ પણ મને જે ફળ મળશે એ અલગ મળશે. એટલે દેખીતી રીતે આપણે કર્મને જસ્ટિફાઈ નથી કરી. આવું મારું માનવું છે. આપણે પહેલા એવી વાત થઈ કે પ્રયાસપૂર્વકનું જે કાર્ય હોય એ કર્મ ગણાય, અને પછી એવું વાત થઈ કે ક્ષણે ક્ષણ આપણે કર્મ કરીએ છીએ, બરાબર. ખૂબ જ જ્યારે આપણે સૂતા હોઈએ, સ્વપ્ન અવસ્થામાં હોઈએ અને સુષુપ્તિ અવસ્થામાં હોઈએ ત્યારે કર્મ કેવી રીતે થાય? સુષુપ્તિ અવસ્થામાં શબ્દાવસ્થામાં કર્મ થાય છે. શબ્દાવસ્થામાં મન તો કાર્ય કરે છે, શબ્દાવસ્થામાં મન કાર્ય કરે છે.
સુષુપ્તિ અવસ્થામાં મન શાંત થઈ જાય. બહુ સરસ વાત થઈ કે જે 4 અવસ્થા છે, જાગૃત અવસ્થામાં ઇન્દ્રિયોને બધા જ એક્ટિવ છે, બધા જ કાર્ય કરે છે, કર્મ થાય છે, સ્થૂળ કર્મ થાય છે. સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ કર્મ થાય છે, પણ સુષુપ્તિ અવસ્થામાં તો કર્મ થતું જ નથી. કે સુષુપ્તિ અવસ્થામાં તો પ્રજ્ઞા પણ ઘણીભૂત છે. ઘણી કેટલા પણ એવા પ્રજ્ઞા માટે શબ્દ આપણે ઘણીભૂત પ્રજ્ઞા છે, એટલે બુદ્ધિ પણ તમારી સ્થિર છે, બુદ્ધિનો પણ રોલ ભૂમિકા નથી. એટલે સુષુપ્તિ અવસ્થામાં કોઈ કર્મ થતું નથી, ફક્ત 2 જ અવસ્થામાં કર્મ થાય છે, જાગૃત અવસ્થામાં સ્થૂળ કર્મ અને સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ કર્મ. બરાબર. કર્મ તો અલગ અલગ પ્રકારના રહેવાના છે. દરેક કોઈ કર્મ દોષ રહી જ નથી. ના, તો આપણે કર્મના હેતુ સાથે આને કેવી રીતે સમજીએ? એ મને સમજો પ્રકાર એટલે કર્મનો હેતુ મહત્વનો કે કર્મ હેતુ જ મહત્વનો? ના, કર્મનો હેતુ મહત્વનો. બંને સાધન. હા, સાધન બરાબર. હેતુ એટલે હેતુપૂર્વક જ આપણે કર્મ કરીએ ને, કોઈ પણ કર્મ કરીએ. અને કર્મ તમે કહો છો એમ બહુ સાચી વાત છે કે કર્મ કોઈ પણ કર્મ દોષથી મુક્ત નથી. હા, પણ આપણી પાસે એની સિવાય કોઈ વિકલ્પ નથી. વિકલ્પ ન હોવા છતાં પછી આપણે હેતુને કેટલું મહત્વ આપવું? આપણી પાસે નહીં, આપણી પાસે વિકલ્પ ન હોય અને એ એકમાત્ર કર્મ એકમાત્ર સાધન છે આપણો હેતુ સિદ્ધ કરવાનો. હેતુ સિદ્ધ કરવો છે that is fine, એ તો નક્કી જ છે. અને એના માટે આપણી પાસે કર્મ સિવાય કોઈ સાધન નથી. બરાબર? તો હેતુ સિદ્ધ કરવો છે તો કર્મને સાધન તરીકે ઉપયોગ કરવો જ પડે. એટલે આપણી પાસે હવે વિકલ્પ શું છે કે કર્મ કઈ રીતે કરવું. કઈ રીતે ધર્મ કહી શકાય? કઈ રીતે કરવું? હા, ધર્મ એટલે આમાં એવું છે કે દરેક રીતે એને ઇન્ટરપ્રિટેશન થઈ શકે. એટલે કે ધર્મ શબ્દ અત્યારે આનેમાં ન રાખીએ, આપણે કર્મનો સિદ્ધાંત સમજીએ કે કર્મ કઈ રીતે કરવું. એ જો હેતુ સિદ્ધ કરવો હોય તો 2 પ્રકારની થશે, એક તો કર્મફળની આસક્તિ નહીં અને કર્તા ભાવ નહીં. હેતુ સેટ કરનાર કોણ હોવું? હેતુ સિદ્ધ કરનાર ના બરાબર. હું તમને કહું અને કૃતક કારણ અમુક ત્રણે પાછા આપણે લાગે છે. માનવ અને પરમાત્માએ માનવને જેવી તો વિવેક નામની બ્રેક આપી છે. હતું ને આપણા શરીરમાં કે કર્મ સાથે કર્મ, રાજસ કર્મ, પછી ત્રીજું તમસ કર્મ, આ બધા છે. પ્રાણીને વિવેક નહીં આપ્યું, વિવેક નામની બ્રેક મનુષ્યને આપી છે. રાઈટ? તો હેતુ બી તો આપણે સિદ્ધ કરીએ છીએ ને. તમારે ગાડી લેવી છે એ શું કરે? તમારા મનને વિચાર આવે તો એ હેતુ પણ તમે વિચારો છો, સાધન પણ તમે બનાવો છો, પણ આ બધામાં જે છે ને એ વિવેક આવે છે. એટલે કર્મને જો બહુ આપણે જાણી નથી, પણ કર્મને શોર્ટમાં સમજીએ નહીં તો આપણા સંસારિક જીવનમાં જે કર્મ છે ને એના બહુ જ અલગ અલગ ભાવ છે. સંસારિક જીવનનું કર્મ બહુ જ અલગ છે. તો એમાં હેતુ પણ તમારો હોય છે, સાધન પણ તમારું જ હોય છે, પણ એમાં જે વિવેક છે ને એ વિવેકથી જ એનું મૂલ્યાંકન થાય છે. મને બહુ દુઃખ થાય તમે એક્સપ્લેન વધારે નથી બટ અને ભગતસિંહ પણ સાચા હોય અને મહાત્મા ગાંધી સાચા, કારણ કે બંને નિષ્ઠા રીતે કરે છે. એવું ના કહી શકે પદ્ધતિ છે, પણ આપણે કોઈને એમ ના કહી શકીએ ભગતસિંહ પ્રકાશ ને મહાત્મા ગાંધી સાચા. બરાબર. બેને પોતપોતાની પદ્ધતિ રીતે નિષ્ઠાનો લખો બંને કરે છે. બંને પોતાના માટે નથી કહી શકતા. આ મુદ્દો સ્પષ્ટ સમજી લઈએ. આપણી જ્યારે આઝાદીની ચળવળની શરૂઆત થઈ 1900 ગોપાલ ગોખલે સાહેબ અને તિલક સાહેબે શરૂઆત કરી, તે પછી
જ્યારે ગ્રાસરૂટ લેવલ પર આખી વાત આવી ત્યારે બે વિચારધારા આવી. એક હિંસા દ્વારા આઝાદી મેળવી અને એક અહિંસક રીતે આઝાદી મેળવી. બંને વ્યક્તિઓ નિષ્કામ હતા. હિંસા દ્વારા જેમને આઝાદી મેળવી હતી એ પણ નિષ્કામ હતા અને જેમને હિંસા વિના અહિંસક રીતે મેળવી હતી એ પણ નિષ્કામ હતા. પણ બે વાત છે. હિંસા દ્વારા જે આઝાદી મેળવવાનો પ્રયાસ છે શોર્ટકટ, અને અહિંસક રીતે પણ આઝાદી મેળવવાનો લોંગ રૂટ. એટલે મોટાભાગના માણસો શોર્ટકટ પર પસંદ કરે કે ભાઈ આપણે હિંસા દ્વારા આઝાદી મેળવી. શું થાય અને શું થઈ રહ્યું છે અત્યારે? અહિંસક પદ્ધતિથી જે આઝાદી મળે એમાં નિષ્કામ માણસો અંદર ઐક્ય સાથે ટકી શકે ટૂંક સમય માટે, જ્યાં સુધી એમનામાં નિષ્કામ ભાવ રહે ત્યાં સુધી. હિંસા દ્વારા જે આઝાદી મળે કે રાજ્ય મળે, આઝાદી શબ્દ ના વપરાય, એને શાસન મળે. હિંસા દ્વારા જે શાસન મળે એના દુષ્પરિણામો આપણે અત્યારે હું નામ નથી આપતો પણ જોઈ રહ્યા છીએ. એટલે જે અહિંસક પ્રયત્ન છે, અહિંસક એ શાસ્ત્રમાં જે આજ્ઞા કરી છે આપણને એ પ્રમાણેનો પ્રયાસ ભલે લાંબા ગાળે બીજું પરિણામ આપે પણ એ સાચો પ્રયાસ છે. અને જે એમણે જે વાત કરી ને રોબિન હુડની એ પણ એમને તકલીફ અન્યાય થયો. જમીનદારોએ એમને આ જે ડાકુ હતા એમને અન્યાય કર્યો અને એમની અંદર એક રિવોલ્ટ આવ્યો કે ભાઈ નહીં આ ના ચલાવો, બરાબર? એ સારી વાત હતી, પણ એનો વિરોધ અહિંસક રીતે પણ કરી શકાય. લાંબા ગાળાના એમાં પરિણામ લાંબા ગાળે મળે, કદાચ એ માણસનું મૃત્યુ થાય તો બીજી પેઢી એને પકડે, પણ હા એ થઈ જે સાત્વિક થઈ જાય એ પણ વાસ્તવ ક્યાં ગીતાજીમાં એમને કહ્યું છે કે સાત્વિક થઈ જાય કોને કહેવાય? આપણે વોકેબ્યુલરીમાં જોયું કે અલ્ટિમેટલી કર્મફળ જે છે એ લાસ્ટલી ટ્રાન્સફોર્મ થાય છે પ્રસન્નતા અને શાંતિમાં. પ્રસન્નતા અને શાંતિ એ બે વોકેબ્યુલરી મનુષ્ય જીવનનો હેતુ. તો આ ઇન્ડિવિજ્યુઅલ શબ્દ છે કે પછી ડિફરન્ટ છે કે પછી કોમ્પ્લિમેન્ટરી છે? આ શાંતિ અને પ્રસન્નતા ઇન્ડિવિજ્યુઅલ છે, ડિફરન્ટ છે કે કોમ્પ્લિમેન્ટરી, એકબીજાને સહાયભૂત થાય એવા છે? મારા મતે કોમ્પ્લિમેન્ટરી. હા, કોમ્પ્લિમેન્ટરી. શાંતિ હોય તો પ્રસન્નતા હોય અને પ્રસન્નતા હોય તો શાંતિ હોય. એકચ્યુઅલી પ્રસન્નતા પહેલા શાંતિ આવે. હા, શાંતિ ઇઝ ફર્સ્ટ કન્ડિશન, પછી પ્રસન્નતા. એવું કહેવાય છે કે ચિત્તશુદ્ધિ માટે નિષ્કામ કર્મની જરૂર છે અને એના પછી આધ્યાત્મમાં આગળ વધી શકે. એટલે પહેલા ચિત્તશુદ્ધિ થવી જોઈએ. તો આમ જોઈને તો કર્મનો સૌથી મોટો ગોલ ચિત્તશુદ્ધિ થયો. એકદમ પાક્કો પાક્કો. એટલી કર્મથી જ ચિત્ત સુધી આવે. અંતઃકરણની શુદ્ધિ કે ચિત્ત શુદ્ધિ એ કર્મથી જ આવે. નિષ્કામ કર્મ છે. ન કર્મ અનારંભા નૈષ્કર્મ. એમાં એવું છે અંતઃકરણ પણ એનાથી પણ એક ઉપર સ્ટેજ છે. આપણે અહીંયા જોઈએ છીએ બે શરીર, પણ આમ ત્રણ શરીર કહેવાય છે. સ્થૂળ શરીર જે આપણો બોડી છે, સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ ચિંતન અહંકાર જેને આપણે અંતઃકરણ કહીએ છીએ, અને ત્રીજું છે કારણ શરીર જેમાં ત્રણ ગુણ આવે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. કોઈ પણ મનુષ્ય જીવનમાં મનુષ્યને એ ત્રણ ગુણ છે એ પ્રવર્તમાન કરે છે કોઈ પણ કર્મ કરવા માટે. હવે એ જે છે એ ઇનબિલ્ટ છે, આગળના જન્મ પ્રમાણે આવે છે. અને એટલે આપણું આ મશીન છે ને એ ખાલી સોફ્ટવેર નથી, હાર્ડવેર છે. અને સોફ્ટવેર છે એમાં આપણું માનવ બોડી છે એ આપણે બધા જ વાત જાણીએ છીએ કે ભાઈ આ કર્મ કરી આનું ફળ આ મળે, આ કરી આ મળે, પણ ઇનબિલ્ટ સિસ્ટમ જે આપણી ગોઠવાયેલી સત્વગુણ, રજોગુણ, તમોગુણ એનાથી આપણું સૂક્ષ્મ શરીર બને છે. એટલે આપણે કર્મના ફળનો ત્યાગ કોઈ કરી શકે છે, કોઈ નથી કરી શકતું.
કોઈ હિંસાત્મક કર્મ કરીને પણ સફળતા પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. જે આપણે આમાં દુર્યોધન કહે છે કે ભાઈ મને સારું શું છે ખરાબ શું છે, પણ હું એમાં પ્રવૃત્ત નહીં થતો, સારું શું છે સમજુ છું છતાં મને ખબર છે ખરાબ છે. તો એનું અંતઃકરણની આગળનું એક સ્ટેજ જેને આપણે કારણસરી કહીએ છીએ, એ કારણસરી જ આપણામાં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને કે ભાઈ તમે કર્મના ફળનો ત્યાગ કરો, તમે માત્ર કરતા ભાવ જ છોડી દો તો પણ થશે, થોડી કામ થશે. આજે આ જેટલા મહાત્માઓ અહીંયા આપણે સ્ક્રીન પર જોયા, એમના આગળના જન્મના કર્મ એવા આવશે તો એ સત્ય બન્યું હશે. ઘણી બધી ચર્ચા થઈ. તમે જે સવાલ પૂછો ને કર્મ તો એની પાછળની આપણી વૃત્તિ શું છે, એટલું શું છે એ મહત્વનું. એ ઉદાહરણ એક મનુષ્ય પોતાનું ખૂન કરે છે, ના કર્યું અને ખૂન કર્યું, એના પર કેસ ચાલશે, સજા થશે, ફાંસીની સજા કરે છે. કોણ કરે છે? જજ કરે છે. અને પછી જતા તેને ફાંસી લટકાવે છે. એ પણ માણસને મારી નાખે છે. પહેલાં એ કહ્યું એને સજા થઈ, એનું હેતુ ખરાબ, ત્યારે જતા તેને ફાંસી લગાવીને એનું નિષ્કામ કરવું છે, એનું કર્તવ્ય કરે છે. એટલે બંને જગ્યાએ માણસ બની રહે છે. એકમાં આપણે કહીએ છીએ કે ના એને સજા કરી હતી, બીજામાં સજા નથી. આ વસ્તુ સમજવાની જરૂર છે કે કર્મની પાછળનો હેતુ શું છે, ગતિ શું છે, એ મહત્વનું છે. પ્રાર્થના 5 મિનિટ છે, કોઈનો પ્રશ્ન હોય? હા, 5 મિનિટ છે. હા, આપો. બહુ સરસ પ્રશ્નોત્તરી થાય છે. ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું પણ હલે, તો આપણે જે કર્મ કરીએ છીએ એમાં પાછળ ખરેખર આપણે કર્મ કરીએ છીએ કે ભગવાન કર્મ કરાવે? સરસ પ્રશ્ન. આમાં એ વસ્તુ છે, આપણે જ્યારે કહીએ છીએ કે કર્મ ફળ ની આસક્તિ છોડી દીધી, તો પછીની જે સ્ટેજ છે નિષ્કામ કર્મ કર્યું, કરતા ભાવનો ભાવ, એટલે હું કશું જ કરતો નથી. જે કંઈ થાય છે તે બધું કાર્ય છે પરમાત્મા મારી પાસે કરાવે છે. આ મહત્વ એ બે સ્ટેજ એટલું નિષ્કામ કર્મ કરો એ પૂરતું નથી. કરતાપણાનો અભાવ, એ કરતાપણાનો અભાવ એટલે કે હું કશું જ કરતો નથી. નરસિંહ મહેતાનું વચન છે, હું કરું એ જ અજ્ઞાન હતા. જ્યાં સુધી તમે માનો કે હું કરું છું ત્યાં સુધી તમે જ્યારે માનો મારી પાસે હું જે કંઈ કરું છું તે પરમાત્મા કરાવે, બહુ કાર્ય છે. આજે અહીંયા વિનોદભાઈ લેક્ચર આપી રહ્યા છે, એ એમ કે મેં લેક્ચર આપ્યું તો એનું બંધન છે. પણ જો એમ કે હું પરમાત્માનું કાર્ય કરું, પરમાત્મા પાસે કરાવે છે, તો એનું બંધન નથી. આપણે આની અંદર એક સંચિત કર્મ પણ રહી ગયું છે. એનો મતલબ શું હોય છે? પ્રારંભ કર્મ અને સંચિત કર્મ. સંચિત કર્મ એટલે આપણા જૂના જે કર્મો થયેલા હોય એના ફળ, અને પ્રારંભ કર્મ એટલે એમાંથી જે એક્ટિવેટ થાય. સંચિત કર્મ આપણા ધારે કે 100 હોય અને આપણે આ જન્મમાં 65 કર્મ ભોગવવાના છે, તો ટોટલ 100 સંચિત કર્મમાંથી આપણું પ્રારંભ કર્મ 65
અને બાકીના 35 કેરી ફોરવર્ડ થશે. એટલે ભેગા થયેલા કર્મો સંચિત કર્મો એમાં જે એક્ટિવેટ થાય એ આપણા પ્રારબ્ધ કર્મો. આ ભાઈનો રિલેશ આ કે સંચિત કર્મ હતા સંચિત કર્મ જે આપણે વ્યાખ્યા કરી એને આ ભાઈની સાથે કઈ એમના પ્રશ્નની સાથે રિલેશન ખરું? કરી શકાય, કારણ કે પ્રારબ્ધ કર્મ એટલે સંચિત કર્મ એટલે ભગવાન નથી કરાવતા કે આપણા જે અંતકરણ પણ સાથે એટલે આપણે જે પાછલા પાછલા જન્મમાં આપણા કર્મ કરાવતું હોય છે. પાછલા જન્મમાં આપણા જે કર્મ આપણે અંતકરણ સાથે જે આવ્યા છે એ પણ આપણે ભોગવવાના છે. એટલે ભગવાન નથી કરાવતા કે ભગવાનની સિસ્ટમ છે, ઓટો સિસ્ટમ એ ભગવાનની સિસ્ટમ પ્રમાણે છે. પરમાત્માના એબ્સોલ્યુટ કંટ્રોલમાં ઓટો સિસ્ટમ ચાલે છે. તો આખું બ્રહ્માંડ જે છે એમના એટલે આપણે 100% તારક પર ધ્યાન આપીએ એટલે ફ્લો સ્ટેટમાં જતા રહીએ. જેમ કે કોઈ ક્રિકેટર સચિન તેંડુલકર સેન્ચુરી મારે ફક્ત ક્રિકેટમાં હવે તો ફ્લોમાં જતો રહીને મારી શકે પણ સેન્ચુરી મારે તો મને આ એવોર્ડ મળશે તે એવોર્ડ મળશે મારી 100 સેન્ચુરી થશે તો વિચારમાં આવું જે ફ્લો સ્ટેટ આવવા માટે પણ નેશનલ કરવી જરૂરી છે. અને તમે કોઈ પણ કલાકારનું સારામાં સારું ચિત્ર કે AR રહેમાનનું કોઈ પણ સારામાં સારું સર્જન, AR રહેમાને કીધું કે જ્યારે હું મારું અમુક ક્રિએશન કરું છું ત્યારે મને ખબર નથી પડી કેવી રીતે થઈ ગયું, કારણ કે એ લોકોનું ડાયરેક્ટ પરમાત્મા સાથે અનુસંધાન હોય છે મેક્સિમમ, આપણને એને પણ ખબર પણ ન હોય. એટલે કલાકારનું સારામાં સારું સર્જન એનું પરમાત્માનું અનુસંધાન હોય ત્યારે જ થાય. એનો મુદ્દો બહુ સરસ છે, બહુ વ્યવસ્થિત છે. કેવી રીતે નિષ્કામ કર્મનું સાયન્સ સમજાવે છે. પ્રયાસ છે ને એ નિષ્કામ કર્મનું સાયન્સ સમજાવવાનું છે કે જ્યાં ફળની આશા છે એનું માઇન્ડ ડેવિએટ થાય. બરાબર 100% એનર્જી કર્મમાં આવે. અને આપણે ફ્લો સ્ટેટમાં જતા રહીએ. પૂરેપૂરી એનર્જી આપણી કર્મમાં જાય, કર્મના પોઝિટિવમાં સારામાં સારું કર્મ થઈ શકે. એકદમ પરફેક્ટ. આવતા રવિવારે